રાજકોટમાં હાઈકોર્ટ બેચ આપવાની માંગણીએ હવે જોર પકડ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છના વકીલો અર્જન્ટ મેટર સિવાય કોર્ટથી અલિપ્ત રહ્યા છે। વકીલો દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને રાજકોટને હાઈકોર્ટ બેચ મળે તે માટે સખત રજૂઆત કરવામાં આવશે। ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહી વકીલો પોતાનું વિરોધ પ્રદર્શન દર્શાવશે। संवाददाता रवि मोटवानी अत्यारे आपणी साथे सीधा जोड़ायेला छे। रवि, हाईकोर्ट बेचनी मांग करवामां आवी छे, सौराष्ट्र माटे खास खूब ज महत्वपूर्ण ते साबित थई शके छे। वकीलो आ मांग साथे आज कामकाजथी अड़गा रहेशे, कया प्रकारनी તેમની રજૂઆત હશે અને શું કાર્યવાહી આજની? जी जरूरथी जणावी दऊं, सौराष्ट्र ने हाईकोर्ट की बेंच मळे तेना माटे आजे राजकोट और सौराष्ट्રના वकीलो અહીં રાજકોટ એકત્રિત થયા છે। આપણે વકીલો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ઇન્ડિયન બાર કાઉન્સિલના સદસ્ય છે દિલીપભાઈ પટેલ આપણી સાથે છે। દિલીપભાઈ, શું કામ હાઈકોર્ટ રાજકોટને મળવી જોઈએ? સાહેબ, સૌરાષ્ટ્ર અને કચ્છનું આ પાટનગર છે રાજકોટ, અને રાજકોટની અંદર હાઈકોર્ટ બેચ મળે તો બધાને પોતાનો નાણાંનો અને સમયનો વ્યય થતો અટકે છે। કારણ કે દૂર દૂર છેવાડાના જે છે એ સેન્ટરોને હાઈકોર્ટ બેચ માટે હાઈકોર્ટમાં ત્યાં જાય તો 8 થી 10 થી 15 કલાકનો સમય લાગે છે। નાણાં અને બધાનું વ્યય થાય, ત્યાં મુદત પડે તો ફરીથી જવું પડશે। એટલા માટે થઈ અને રાજકોટની બેચ માટે લગભગ 30-40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલુ છે, અને છેલ્લા 2-3 દિવસની અંદર અમે મિટિંગો કરી, સૌરાષ્ટ્ર કચ્છના બધા પ્રમુખો સેક્રેટરીને બોલાવ્યા હતા, અને ત્યારે એક નક્કી કર્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમામ બાર, જ્યાં મોટા બાર છે ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે, અને નાના બાર છે ત્યાં મામલતદારોને, અને વચ્ચેના બાર છે ત્યાં આપણે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। આવેદનપત્ર સાથે એક અમારી પ્રપોઝલ છે એ પ્રપોઝલ પણ એને આપવામાં આવશે, જેથી સરકારમાં આ પ્રપોઝલ અને અમારી માંગણી મૂકી શકાય। હવે પછીના દિવસોમાં મેયર છે, જિલ્લા પંચાયત પ્રમુખ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, અને અલગ અલગ સંસ્થાઓ છે, સંસ્થાઓને જોડીને આંદોલન કરવામાં આવશે। અત્યાર સુધી એવું હતું કે વકીલોને જ આ હાઈકોર્ટ બેચ જોઈ છે, પણ વકીલોને જરૂર નથી। વકીલોને તો અહીંયા પણ હાઈકોર્ટ હોય કે ન હોય અમે કામ ચાલુ જ છે, પરંતુ હાઈકોર્ટ બેચ મળવાથી પ્રજાજનો માટે આ ફાયદો છે। એટલા માટે પ્રજાને જાગૃત કરવામાં આવશે, અને મને લાગે કે પ્રજા જાગૃત થઈ અને અલગ અલગ સંસ્થાઓ જો અમને સપોર્ટ આપે તો મને લાગે ચોક્કસ હાઈકોર્ટ બેચ રાજકોટને મળશે। અન્ય વકીલો પણ સાથે છે, શું કહેશો બેન, રાજકોટને હાઈકોર્ટ વકીલ મળવી જોઈએ? સાહેબ, હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જોઈએ, કેમ કે જ્યાં સુધી અહીંયાથી જે પ્રજાજનોને, જે લોકોને અહીંયાથી હાઈકોર્ટમાં કેસ હોય છે તેઓને તારીખ પડે તો કેટલો ધક્કો થાય છે। એનાથી હાઈકોર્ટને ઉના અને ત્યાંથી આવવાવાળા લોકોને 300 કિલોમીટર 350 કિલોમીટર રાજકોટ થાય છે। એટલા માટે જો રાજકોટ સુધીનું હોય તો એ અફોર્ડ કરી શકે। ઇવન સરકારી કર્મચારી જે કોઈ પોલીસને કે કોઈને પણ હાઈકોર્ટ જવાનું હોય તો સામે સરકારને પણ એનો ખર્ચો થાય છે, એની જગ્યાએ એ ખર્ચો પણ બચી શકે છે હાઈકોર્ટ બેન્ચ જો રાજકોટને મળે તો। અન્ય બેન પણ છે, શું કહેશો બેન, અહીંયા બેન્ચ મળે તો શું ફાયદો થાય? રાજકોટમાં જો હાઈકોર્ટ બેન્ચ આવે તો સૌથી મોટો ફાયદો આપણી પ્રજાઓને છે। વકીલીનો તો છે, વકીલોની સાથે પ્રજાનો નાનામાં નાની મેટર હોય તો પણ મહિલાઓને ખાસ તરીકે, તો મહિલાઓને કેસ માટે જો ન્યાય ન મળ્યો હોય તો હાઈકોર્ટ સુધી, એક અમદાવાદ સુધી જવાનું છે। મહિલાઓને જ્યારે બેવડી જવાબદારી નિભાવતી હોય છે તો ન્યાય મળવા માટે થઈ અને એમને અમદાવાદ જવું પડે છે। સાથે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને તમામ સમાજની વ્યક્તિઓને હાઈકોર્ટ અમદાવાદ સુધી જવું પડે છે। તો સૌરાષ્ટ્ર કચ્છની તમામ પ્રજાઓને એક ફાયદો થાય છે, એના માટે થઈ અને હાઈકોર્ટ બેન્ચ આવવી ખૂબ જ જરૂરી છે। અન્ય વકીલો પણ છે, શું કહેશો, રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળી જેના માટે રજૂઆત કરવા આવ્યા છો? 1984માં આ લડત ચાલુ થઈ હતી, ખૂબ અથાગ પ્રયત્નો સિનિયરોએ કરેલા છે। ઘણા બધા વકીલોએ અભયભાઈ ભારદ્વાજ છે, નિરંજનભાઈ દફતરી છે, ઘણા બધા એવા નામી અનામી વકીલો કે જેને કદાચ અમુક અત્યારની જનરેશન નવી પેઢીએ તો જોયા પણ નહીં હોય, ત્યારથી કદાચ આ આંદોલન ચાલુ છે। અને હાલ સૌરાષ્ટ્ર કચ્છનું જે આપણે હબ કહી શકીએ રાજકોટ, આજે ઉનાથી કોઈ આવે છે, કોઈ કચ્છ ગાંધીધામથી આવે છે, આરોપી હોય, આરોપીના સગા હોય, સરકારી વકીલો હોય, કોઈ કર્મચારી હોય, કોઈ મેડિકલ ઓફિસર હોય, તો 100% સરકારને પણ આની અંદર પોતાના સમય અને આર્થિક વ્યય બંનેનો સદુપયોગ કરવા માટે, પ્લસ આપણી જે અમારે તો હતી, આપણા રાજકોટની અંદર હતી સર્કિટ બેચ પણ આપણને આપતા નથી। બહુ ઘણી બધી રજૂઆતો થઈ છે, પેપર ઉપર પ્રપોઝલ ગયા છે,
તેમ છતાંય નથી, રજૂઆતો કરવા છતાંય કંઈ પરિણામ નથી. એટલે આજે આ સૌરાષ્ટ્ર કચ્છના તમામ મામલતદાર તેમજ કલેક્ટર બધાને આવેદન પાઠવવાનું વકીલોએ નક્કી કરેલું છે. તમામ બાર એસોસિએશનોના અમને સપોર્ટ એટલા છે, બધાએ પોતાના ઠરાવ કર્યા છે કે આજે બધા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે, અળગા રહેશે અને કલેક્ટરોને આવેદન આપશે માત્ર એક જ વસ્તુ માટે કે રાજકોટ અને હાઈકોર્ટની બેન્ચ મળે. તો આ વકીલો જે કહી રહ્યા છે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તેના માટે રજૂઆત કરશું ને આગામી દિવસે જે જરૂર પડશે તેવા કાર્યક્રમો પણ આપશું. જી ચોક્કસ રવિ, આભાર માહિતી આપવા બદલ. તો જે પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે, રાજકોટની હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે થઈને વકીલો આજે કામકાજથી અળગા રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે. કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપશે.